હોય તો મેડમ ને કહેજો કાઢી નાખજો, નહીં તો અહીંથી ચાલવા માંડો. અમને જરૂર નથી આદિવાસી વિસ્તારમાં આવા માનસિકતા ધરાવતા વાળા લોકોની. અમે શું કયા આધારે કહે છે કે ચપ્પલ મારો? કયા આધારે એક શિક્ષિકા માટે ગમે તેમ બોલો છો? કયા આધારે તમે આવી રીતે દલિત માટે અને આદિવાસી એટ્રોસિટી માટે વાત કરી? કયા પુરાવા છે? કોણે બ્લેકમેલ કર્યા છે? દાહોદના કર્મચારીઓની બી બહુ ફરિયાદ છે અને મહીસાગરના કર્મચારીઓ પણ બહુ ફરિયાદ છે. જાતિ જ્ઞાતિ આધારિત તમે અહીંયા પણ બહુ શોષણ થાય છે, ભેદભાવ રાખો છો. કહી દેજો તમારા મેડમને, બરાબર છે ને? આનો જવાબ આપે ને આવીએ છીએ અમે. જ્યાં સુધી એના પર ખુલાસો નહીં કરશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. 6 તારીખે બી આવીશું, 6 તારીખે બી આવીશું ને આવતા રહેશું. પણ અહીંના કોઈ દલિતોને ને આદિવાસીઓને કચડાયેલા વર્ગને જો અપમાન કરશો, અમે સાંખી લેવાના નથી. કાલે કલેશ્વરી પરમિશન અમને નહીં આપ્યું, પછી એમાં નીચે લખ્યું છે 144 લાગેલી છે, એ લેટરમાં બી લખ્યું છે. એના એમને